સુરતમાં છેલ્લા 2 સપ્તાહથી વીકલી ઓફની માંગને લઈને કામદારો અને કંપની સંચાલકો વચ્ચે બબાલ ચાલી રહી છે। કામદાર અમિત સિંહ અને સાથે જ કામદારોની આગેવાની કરી વીકલી ઓફની માંગણી કરતા તેને માર મારવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત હાલતમાં ગઈકાલે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। એક એવી અફવાએ જોર પકડ્યું છે કે ઇજાગ્રસ્ત કામદારનું મોત થયું છે, તેથી પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં કામદારો વિફર્યા હતા। પરપ્રાંતિ કામદારોના ટોળા હાથમાં પથ્થરો લઈ રોડ પર આવી ગયા હતા। કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પહોંચેલી પોલીસ પર કામદારોએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને પોલીસે પણ પીછેહટ કરવી પડી હતી। પીપોદરા વિશ્વકર્મા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો। પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરીને શાંતિ જાળવવા અપીલ કરી હતી। મારવાની ઘટના બની એને તાત્કાલિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચીને આજે સવારે એસપી સાહેબ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી, ડીવાયએસપી શ્રી તથા હું પોતે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માંડવી સ્થળ પર હાજર છીએ। લો એન્ડ ઓર્ડર સંપૂર્ણ કાબૂમાં છે અને તમામ ઇન્ડસ્ટ્રીના હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા અત્યારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને અત્યારે સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં છે। એમાં એક લેબરને ફેક્ટરીના માણસો દ્વારા મારવામાં આવેલ હતો। પોલીસે તાત્કાલિક ધોરણે એમની સારવાર કરાવી, સીટી સ્કેન કરાવેનો હાલ એ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે છે અને સ્ટેબલ છે। ઈજાઓ ગંભીર છે એટલે પોલીસે આઈપીસી 325 અને 307 જેવી હેવી સેક્શન દાખલ કરેલ છે અને ફેક્ટરીના 2 માણસોની ધરપકડ કરેલ છે। 2 માણસો પકડવાના બાકી છે, એના વિરુદ્ધમાં પણ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે। આજે અહીં વિશ્વકર્મા નગર પીપોદરા ખાતે ગેરસમજને કારણે જે ટોળાટોળી થયેલ હતી એમાં સામાન્ય પથ્થરમારો પણ થયેલ અને પોલીસે તાત્કાલિક પહોંચી જઈ અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો।